નમસ્તે. જય અંબે મિત્રો આજના ટોપિકમાં આપણે પેન નંબર વિશે ભણવાનું છે. આજે આપણે ટોપિક શરૂ કરીએ છીએ જેમાં આપણે પેન નંબર પરમનન્ટ એકાઉન્ટ નંબર વિશે ભણવાનું છે. પરમનન્ટ એકાઉન્ટ નંબર જેને આપણે પેન નંબર કહીએ છીએ. બાળકો, આ એવો નંબર છે કે ધંધાની અંદર જે પણ આપણે એસેસમેન્ટ કરતા હોઈએ કે જે પણ આપણો ધંધા કે પ્રવૃત્તિ કરીએ છીએ જેની અંદર આપણે રિટર્ન ભરવાનું થાય તો એના માટે આપણી ઓળખ જોઈએ કે આપણે કોણ છીએ. આપણા માટેની આપણી ઓળખ શું એ આપણા પેન નંબરથી થાય છે. ઇટ ઇઝ અ નંબર વિચ ઇઝ એલોકેટેડ ટુ ધ એસએસસી ફોર ધ પર્પઝ ઓફ આઈડેન્ટિફિકેશન. એટલે કરદાતાને ઓળખવા માટે આ નંબર આપવામાં આવે છે. The CBDT has introduced the same allotment of a comprise 10 digit. તો દેખો આ નંબર 10 ડિજિટનો હોય છે. 10 ડિજિટનો હોય છે. આલ્ફા ન્યુમેરિક હોય છે. કેરેક્ટર્સ પરમાનન્ટ એકાઉન્ટ નંબર આલ્ફા ન્યુમેરિક હોય છે. Therefore, everyone is required to apply for the phrase permanent number even if it has already been allotted on account number. Either the relative provision of section 139A are as follow. કે દરેક વ્યક્તિને અલગ અલગ રીતે આ નંબર આપવામાં આવતો હોય છે. દરેક વ્યક્તિનો અલગ અલગ હોય છે. આના પ્રોવિઝન આ રીતે છે. પહેલો શું કહે છે? If any person has a taxable income, he had not been allotted any permanent account number that must apply in a form 49A before 31st May of the assessment year, assessing officer on for allotment of such number. એટલે જો જે કોઈ વ્યક્તિની ઇન્કમ કરપાત્ર આવતી હોય અને એની પાસે આવો પાન નંબર નથી તો એને 49A ફોર્મ ભરવાનું હોય છે. કયું? 49A. 31 મે પહેલાં ફોર ધ ઓફ ધ એસેસમેન્ટ યરની અંદર અને એસેસિંગ ઓફિસરને આ ફોર્મ ભરીને આપવાનું હોય છે. A person whose income is not taxable but carrying on a business whose total turnover of gross is likely exceed 5 lakh. હવે એની ટેક્સેબલ ઇન્કમ નથી થતી પણ એનું ટર્નઓવર 5 લાખથી વધી જતું હોય છે. બરાબર છે? તો in any accounting year should also apply for the assessing officer to allotment of this number. તો જેની ઇન્કમ ટેક્સેબલ થતી હોય એને પાન નંબર માગવો પડે. જેની ઇન્કમ ટેક્સેબલ નથી થતી એને પણ 5 લાખથી વધારે ઇન્કમ ટર્નઓવર થતું હોય, ભલે ઇન્કમ નથી થતી પણ ટર્નઓવર 5 લાખથી વધારે થતું હોય તો એને પણ એસેસિંગ ઓફિસર પાસે પેન નંબરની ડિમાન્ડ કરવી પડે છે. ત્રીજું શું કહે છે? ઇફ he is required to furnish a return under section 139 for a ચેરિટેબલ ટ્રસ્ટ. બરાબર? તો પછી ચોથું શું કહે છે? એન એમ્પ્લોયર હુ ઇઝ રિક્વાયર્ડ ટુ ફર્નિશ અ રિટર્ન ઓફ અ ફ્રિન્જ બેનિફિટ. તો એને પણ પરમાનન્ટ નંબર જોઈતો હોય છે. આ લોકોને પરમાનન્ટ નંબર જોઈએ. દેખો શું લખ્યું? એની અકાઉન્ટિંગ યર શુડ ઓલ્સો એપ્લાય ટુ અસેસિંગ ઓફિસર ટુ એલોટમેન્ટ પેન નંબર બિફોર એન્ડ ઓફ ધ અકાઉન્ટિંગ યર. કોને કોને જોતો હોય છે? તો દેખો જે ફોરેનના જે તમારી કોઈ એમ્પ્લોય છે એને તમે ફ્રિન્જ બેનિફિટ આપવા માગો છો તો પણ જોઈએ. ચેરિટેબલ ટ્રસ્ટ માટે જોઈએ. એની પર્સન હુ ઇઝ એન્ટાઇટલ્ડ ટુ રિસીવ એની સચ સમ ઇન્કમ અમાઉન્ટ વિચ ઇઝ ટેક્સ ડિડક્ટેડ એટ એની ફાઇનાન્શિયલ યર શેડ એપ્લાય ફોર એલોટમેન્ટ ઓફ પેન નંબર બિફોર ધ એન્ડ ઓફ સચ ફાઇનાન્શિયલ યર. જો કોઈનામાં ટીડીએસ કપાયો હોય તો એને પેન નંબરની ડિમાન્ડ કરી અને એને એનું રિટર્ન ભરવાથી ટીડીએસ પણ પાછો મળી શકે છે. એટલા માટે પેન નંબર જરૂરી છે. Any provision being a resident, being not an individual who enter into a financial transaction of an amount aggregate to 2,50,000 or more during the financial year. તો કોઈ વ્યક્તિ એને 5 લાખથી વધારેનું કોઈ 2.5 લાખથી કોઈ વધારે ટ્રાન્ઝેક્શન કરે છે. બરાબર? ફાઇનાન્શિયલ યરમાં તો
તો એના માટે પણ એને પેન નંબર જોઈતો હોય છે. The central government has specified the following person who shall have to apply to allotment PAN number. કોને કોને મળી શકે? Exporters and importers seeking registration under the central excise route, seeking registration under the service tax rules, and seeking registration under the central sales tax, general sales tax law of a state. તો એ લોકોને પાન નંબર માટે એપ્લાય કરે છે. શું કહે છે પછી? ધ ઇન્કમ ટેક્સ ઓફિસર મે અલોટ એટ ટુ એની અધર પર્સન્સ બાય હુમ્સ ટેક્સ પેબલ ઇવન વિધાઉટ એન એપ્લિકેશન. રાઈટ, તો એ લોકોને પેન નંબર એલોટ કરવામાં આવે છે. રાઈટ, તો શું કહે છે? પછી શું કહે છે? The central government has specified the person who shall can apply for the PAN number. कौन को PAN number पर अप्लाई कर से? तो देखो શું કહે છે? Exporter importer seeking seeking a registration under central excise rules, seeking a registration under the service tax rules, seeking a registration under the central sales tax, general sales tax law. The income tax officer may allot to any person to whom tax payable is without an application. A person whose total income is not chargeable to the tax, who has not required to obtain PAN number, જેની કોઈ taxable income ના થતી તો એને PAN number મેળવવાની જરૂર નથી. Has to furnish a declaration form 15G or 15H to the payer of income. એટલે જેને પેન નંબર, જેને ટેક્સેબલ ઇન્કમ ના થતી હોય તેને 15G કે 15H ફોર્મ ભરીને આપી દેવાનું કે જે ડિક્લેરેશન આપે છે કે એની કોઈ ઇન્કમ થતી નથી. Where permanent account number has been allotted, the SSC would quote such number in his return and correspondence with any income tax authority, also in all channels for the payment of any due under this act. એટલે જે એને કોઈ આવું આ રીતનું જે છે એને પેન નંબર આપેલો હોય એ એને કોઈ પણ રિટર્ન ભર્યું હોય કે જે પણ થતું હોય તો ઓફિસર સાથે કોઓર્ડિનેટ કરવા માટે પેન નંબર જરૂરી હોય છે. With effect from September 1st, 2019, every person who is required to furnish a quote income initiate his PAN and who has not been allotted a PAN but possess the Aadhaar number may furnish his Aadhaar number in lieu of PAN. એટલે કે સપ્ટેમ્બર 1, 2019 એવું ડિક્લેર કર્યું છે કે જે વ્યક્તિએ પેન માટે કોટ કરી છે એને જેને ડિમાન્ડ કરી છે એને પેન આપવામાં આવે છે. બટ જો પેન નંબર એને અલોટ નથી કરેલો તો આધાર નંબર પણ એન લ્યુ ઓફ પેન કેન બી યુઝ બાય ધ એસએસસી. એટલે કે આધાર નંબર પણ પેનના બદલામાં વાપરી શકે છે. Further, every person receives such document shall also ensure that the PAN of Aadhaar number is being duly quoted as authorized. એટલે એને બતાવવું પડે કે પેન નંબર એ આધારના બદલામાં વાપરેલો છે, આધાર નંબર એ પેનના બદલામાં વાપરેલો છે. Okay. Every person is required to quote PAN in all following document. જે લોકો પેન નંબર રાખતા હોય એને આટલા ડોક્યુમેન્ટ રાખવાના હોય છે અને પેન નંબર માટે, અને એને આટલા ડોક્યુમેન્ટ એની પાસે વ્યવસ્થિત હોવા જોઈએ. સેલ ઓર પરચેસ ઓફ એની ઇમૂવેબલ પ્રોપર્ટી valued at amount exceeding 10 lakh or valuation lump sum duty purpose exceed rupees 10 lakh. The valuation of stamp or duty taxes is 10 lakh. Okay. Sale or purchase of a motor vehicle or vehicle exclude two-wheeler or with or without said car. Sale or purchase of motor vehicle or vehicles
which require to registration under the Motor Vehicle Act 1998. તો એના માટે પણ પેન નંબર જોઈએ છે. A fixed time deposit is explained to 50 aggregate of the more is rupees 5 lakh during the financial year with a post saving bank, cooperative bank and Nidhi non-banking financial company. A contract of a value of exceed 1 lakh for sale or purchase of security, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 9 એના માટે પણ ડીલિંગ કરવા માટે પેન નંબર જોઈએ. ઓપનિંગ એકાઉન્ટ being a fixed deposit account with a bank or cooperative bank also needed PAN number. Opening of a demat account with a depository demat account maintain કરવું as per the CIVIC 1992. Payment to hotels and restaurant bill for an amount exceeding 50,000 at any one time, right? તો પેન નંબરની અહીંયા જરૂર પડે છે, બરાબર. પેમેન્ટ ટુ હોટેલ એન્ડ રિઝલ્ટન્ટ બિલ ફોર વિચ amount exceeding 50,000 at any time, right? While taking a bank draft, pay order and a banker's check from a bank or a cooperative bank in excess of amount aggregate of rupees 50,000 by making a such cash payment during the any one day, તો એના માટે પણ પેન નંબર જોઈએ છે. While depositing a cash including a foreign currency in a bank or cooperative bank rupees 50,000 or more on any day. While making a payment in cash 50,000 or more in the time of traveling expense of Bangladesh, Bhutan, Maldives, Nepal, Pakistan or Sri Lanka to travel to Saudi Arabia or has to travel to Chennai on pilgrim to Kailas Mansarovar. Making an application by banking company, cooperative bank and or any other company or instrument for insures of a credit on debit card for payment of rupees 50 or more in the following cases: purchase of unit in mutual fund, determine the issue of company or in other instrument and investment in RBI bond. પછી શું કહે છે? પેમેન્ટ ઓફ કેશ ઓર બાય બેંક ડ્રાફ્ટ ઓર એની અધર ચેક મોર દેન વન પેમેન્ટ ઇન ઇન્સ્ટ્રુમેન્ટ અમાઉન્ટ ધ એગ્રીગેટ ઇઝ 50,000 or more. Sell or purchase any person goods and service nature of this is exceeding 2 lakh per transaction. A person who has been allotted PAN number and must initiate to assessing officer any changes in his address or in the name of the nature of the business. એટલે પેન નંબર આપે પછી તમારું કોઈ બિઝનેસમાં કોઈ ચેન્જ થયો હોય તે પણ તમારે બતાવવાનું હોય છે. Failure of to comply with the provision of section 139A or quoting wrong PAN will attend a penalty of the rupees 10,000. તો આટલા આપણને પેન નંબરના જોવા મળેલા છે, રાઈટ. નાઉ કોટિંગ ઓફ આધાર નંબર. આધાર નંબરના શું કોટિંગ આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું હવે. જો મિત્રો અહીંયા કહે છે every person is required to quote PAN in the following document. જે લોકોએ પાન માટેનું રિક્વાયરમેન્ટ કરવી પડશે એ ડોક્યુમેન્ટ કેટલા લોકોને જેને પાન નંબરની જરૂર પડશે? તો દેખો અહીંયા આપેલું છે સેલ ઓર પરચેસ ઓફ એની ઇમૂવેબલ પ્રોપર્ટી વેલ્યુ અમાઉન્ટેડ ટુ એક્સીડ 10 lakh ઓર વેલ્યુએશન ઓફ સ્ટેમ્પ ડ્યુટી ઇઝ પ્રોસીડ એક્સીડ 10 lakh. તો એને પાન માટે કોટ કરવો પડશે. સેલ ઓર પરચેસ ઓફ મોટર વ્હીકલ એક્સક્લુડિંગ
two-wheeler with or without sidecar which require registration except for two-wheeler under the Motor Vehicle Act 1988. પછી શું લખેલું છે? A fixed time deposit exceeding a 50,000 or agreed to more than 5 lakh during the financial year with the bank, post saving certificate, cooperative bank, નિધિ or non-banking financial company. તો એને પણ પેન માટે એપ્લાય કરવું પડશે. A contract of valuing exceeding 1 lakh for sale purchase of a security contract act 1956. તો એને પણ એપ્લાય કરવું પડશે. ઓપનિંગ એન એકાઉન્ટ નોટ બિંગ અ ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ વિથ અ બેંક ઓર કોઓપરેટિવ બેંક. આ એના માટે એને બેંકમાં એકાઉન્ટ ખોલાવવું પડશે, રાઈટ. પછી શું કહે છે? ઓપનિંગ અ ડીમેટ એકાઉન્ટ વિથ જેને મતલબ જેને બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હોય તો એને પેન નંબરની જરૂર પડશે જ બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હોય તો. પછી કહે છે ઓપનિંગ અ ડીમેટ એકાઉન્ટ વિથ અ ડિપોઝિટરી એઝ પર ધ સેબી એક્ટ. ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે પેનની જરૂર પડશે. પેમેન્ટ ટુ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ બિલ અમાઉન્ટિંગ ટુ મોર દેન 50,000, 50,000 વધારે તો પેન નંબર જોશે. while taking bank draft, pay order, bankers check and bank cooperative bank access to the amount of aggregate 50,000. એટલે જ્યારે કોઈ ડ્રાફ્ટ કે એનો અમાઉન્ટ 50,000થી વધારે આપવાનો હોય તો પેન નંબર જોઈશે. while depositing cash with a cooperative bank rupees 50,000 or more, 50,000થી વધારે કેશ ડિપોઝિટ કરવી હશે. મેકિંગ પેમેન્ટ ઓફ કોસ્ટ ઇક્વિલન્ટ ટુ 50,000 or more. કોઈ પણ પેમેન્ટ કરવાનું, કોઈ પણ રિસીવ કરવાની 50,000થી વધારે તો ત્યાં જનરલી પેન નંબરની જરૂર પડતી હોય છે. કેશ ફોર 50,000 or more એની ટાઈમ ફોર ફોરેન ટ્રાવેલિંગ એક્સપેન્સ લાઇક બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, નેપાલ, પાકિસ્તાન, શ્રીલંકા, ટ્રાવેલ ટુ Saudi Arabia or Hajj or travel to Chennai or pilgrimage or કૈલાસ માનસરોવર. તો આ બધી જગ્યા માટે તમારે જ્યાં પણ પેમેન્ટ કરવું છે ત્યાં પેન નંબર જોઈશે. મેક એન એપ્લિકેશન એટ એની બેન્કિંગ કંપની, કોઓપરેટિવ બેંક એન્ડ ટુ મેક એની અધર કંપની ઇન ઇન્સ્ટિટ્યુશન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એના માટે પેન જોઈશે. મેકિંગ પેમેન્ટ ઓફ 50,000 or more in following cases: purchase of mutual fund, debenture issued by the company of institution, investment RBI bond, payment of among another 50,000 or more in the year as a life insurance premium. આ બધા માટે 50,000થી વધારે રકમ હોય એટલે પેન નંબર જોઈશે. સેલ ઓર પરચેસ ઓફ શેર ઓર a company not listed in a recognized stock exchange exceeding 1 lakh. Payment of cash by way of a draft or any other check of one or more prepaid payment itself the amount aggregate to 50,000 or more in the financial year. Its required PAN number. Sell or purchase by the purchase any goods, service, anything in thereof specified exceeding 2 lakh per transaction, then required a PAN number. A person who has been allotted PAN number must intimate a assessing officer any change in address or the name of the nature of his business. જો એને પેન નંબર આપે પછી એને કોઈ ચેન્જ કરવું હોય તો એને એસેસિંગ ઓફિસરને ઇન્ફોર્મ કરવું પડે છે. ફેલર ટુ કમ્પ્લાય વિથ ધ પ્રોવિઝન ઓફ ધીસ સેક્શન 139A or quoting with a wrong PAN will be attempt to penalty of ₹10,000. જે લોકો આની કોઈ પ્રોવિઝન ફોલો નથી કરતા એને 10,000 સુધી પેનલ્ટી લાગે છે, રાઈટ. પછી આધાર નંબર, એના પછીનો આપણે ટોપિક સમજવાનો છે આધાર નંબર. Section 139AA has been inserted with effect from April 1, 2017, 1st April 2017. Provision of the section as under: every person who is eligible obtain Aadhaar number on or after the first day of the July 2017 quote Aadhaar number. દરેક વ્યક્તિ એલિજિબલ વ્યક્તિ આધાર નંબર મેળવવો પડશે. In application from the allotment of permanent number for allotment of permanent number, જેને પરમાનન્ટ નંબર જોતો હોય એના માટે પણ એને આધાર નંબર જોઈશે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું એના માટે પણ આધાર નંબર જોઈશે, રાઈટ. પ્રોવાઈડ ધેટ where a person does not possess Aadhaar number, the enrollment ID of Aadhaar application from issue of to him time of enrollment shall be quote in application of permanent account number or in case maybe the return of the income is furnished by him.
એટલે કે જે પણ વ્યક્તિને રિટર્ન ભરવાનું છે કે જેને પેન કાર્ડ જોઈએ છે દરેક વ્યક્તિ આધાર નંબરની ડિમાન્ડ કરવી પડશે, એના સિવાય થઈ શકશે નહીં. જોશે એટલે એ આધાર નંબર એ રિક્વાયર્ડ છે. Every person who has been allotted permanent account number as on first day of July 2020 who is eligible to obtain Aadhaar number shall intimate his Aadhaar number. Such authority such form mannerism may be prescribed on before the date by notice central government as on 30 June 2018 official gazette. એટલે જેને ફર્સ્ટ ડે ઓફ જુલાઈ 2017 પછી જેને 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 પેન નંબરની રિક્વાયરમેન્ટ કરી હોય એ બધાને આધાર નંબર જોઈશે. એના ઉપરથી પેન નંબર એમને પ્રોવાઈડ થાય છે. પ્રોવાઇડેડ ધેટ ધ ઇન કેસ ઓફ ફેલર ટુ ઇન્ટિમેટ આધાર નંબર ધ પરમાનન્ટ એકાઉન્ટ નંબર એલોટેડ ટુ ધ પર્સન શેલ બી ડીમ ટુ બી ઇનવેલિડ. જો તમને આધાર નંબર વગર પેન નંબર એલોટ કરેલો હશે તો ઇનવેલિડ કહેવાશે. એન્ડ ધ અધર પ્રોવિઝન ઓફ ધ એક્ટ શેલ એપ્લાય. અને બીજા બધા પ્રોવિઝન પણ એપ્લાય થઈ જશે એઝ ઇફ ધ પર્સન હેઝ નોટ એપ્લાઇડ ફોર ધ અલોટમેન્ટ ઓફ પરમાનન્ટ એકાઉન્ટ નંબર. જો એનો આધાર નંબર વેલિડ નહીં હોય તો પેન નંબર માટે વેલિડ કહેવાતો નથી. રાઈટ. The provision of this section shall not apply to an individual who does not possess a Aadhaar number and a person residing in Assam, Jammu Kashmir and Meghalaya, a non-resident, a super senior citizen or a non-citizen. એટલે આ પ્રોવિઝન આટલા લોકોને લાગુ પડશે નહીં કારણ કે એ લોકો આધાર માટે એલિજિબલ નથી તો એમને પેન માટેની આ પ્રોવિઝન એપ્લાય થશે નહીં. જે જમ્મુ કાશ્મીરમાં રહે છે, જે વ્યક્તિ આસામમાં રહે છે, મેઘાલયમાં રહે છે, રાઈટ, અને નોન રેસિડન્ટ છે, સુપર સિનિયર સિટીઝન છે અને સિટીઝન ઓફ એ અથવા તો નોન સિટીઝન છે તો એ લોકોને આધારની પ્રોવિઝન લાગતી નથી. અને આધારની પ્રોવિઝન નથી લાગતી એટલે એ લોકો આના માટે પણ એલિજિબલ નથી. પેનની માટેની અંદરમાં કોઈ એમને વાંધો આવશે નહીં. નેક્સ્ટ એના પછીનો છે ક્વેશ્ચન આપણે દેખવાનો હતો, રિટર્ન ટુ હુમ ઇઝ ટુ બી રિટર્ન વેરીફાઈડ. કોણ રિટર્નને વેરીફાઈડ કરે છે, રાઈટ. તો શું કહે છે, રિટર્ન અંડર સેક્શન 139 ઓફ રિટર્ન ઓફ fringe benefit under section 15 WD shall be signed and verified in case of individual by individual himself. individual પોતે જે પહેલા વેરીફાઈડ કરે છે by some person they authorized by him or in his behalf where the individual's absence from the India. એટલે નોલેજ ના હોય તો એને જે પર્સન રાખેલો છે એના બદલામાં એ વ્યક્તિ એનું જે પણ એકાઉન્ટ છે એનું સાઇન કરે છે અને એસેસ કરે છે. By a guardian or any other competent person who is individuals namely incapacitated. જ્યારે કોઈ વ્યક્તિ ઇનકેપેસિટેડ હોય તો એના બદલામાં એને એનો ગાર્ડિયન રાખેલો હોય, ગાર્ડિયન એનું જે પણ અકાઉન્ટ છે એ રિટર્નને વેરીફાઈ કરે છે. બાય સમ પર્સન્સ ડ્યુલી ઓથોરાઇઝડ બાય હિમ ઓન હિઝ બિહાફ વેર એની અધર રીઝન ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર ઇન્ડિવિડ્યુઅલ ટુ સાઇન ધ રિટર્ન. જ્યારે કોઈ કેસની અંદર ઇન્ડિવિડ્યુઅલ રિટર્ન સાઇન કરવા માટે તૈયાર નથી તો એના બદલામાં કોઈ અધર પર્સન રાખેલો હોય એ વ્યક્તિનું રિટર્ન એ ચેક કરે છે અને વેરીફાઈ કરે છે. ઇન કેસ ઓફ HUF ધ કર્તા ઓફ ધ ઓર ધ એની એડલ્ટ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇઝ એબલ ટુ સાઇન ઓર ઓથોરાઇઝ ધ રિટર્ન. એટલે જેઓ ઇન્ડિવિડ્યુઅલ પોતે કરે છે કે જેની અંદર એ ના હોય તેનો કોઈ ઓથોરાઇઝ પર્સન કરે છે, એનો ગાર્ડિયન કરે અથવા તો એનો કોઈ ઓથોરાઇઝ જે ડિસાઇડ કરેલો પર્સન કરે છે. પછી HUFની અંદર કરતા પર્સન એ રિટર્ન વેરીફાઈડ કરે છે, સાઇન કરે છે. ઇન કેસ ઓફ કંપની મેનેજિંગ ડિરેક્ટર ઓર એની અધર ડિરેક્ટર MD, અને જ્યારે MD ના હોય તો એની અધર પર્સન પ્રિસ્ક્રાઇબ ફોર ધીસ પર્પઝ એ રિટર્નને વેરીફાઈ કરે છે. ઇન કેસ ઓફ ફર્મ મેનેજિંગ પાર્ટનર ઓર એની અધર મેજર પાર્ટનર જે છે એ રિટર્નને વેરીફાઈ કરે છે. LLP હોય તો ડેઝિગ્નેટેડ પાર્ટનર ધેર એનો જે ડિસાઇડ કરેલો પાર્ટનર હોય એ એને જે રિટર્ન વેરીફાઈ કરે છે. લોકલ ઓથોરિટી હોય તો પ્રિન્સિપલ ઓફિસર એને વેરીફાઈ કરે છે. પોલિટિકલ પાર્ટી હોય તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓફ સચ પાર્ટી એ વેરીફાઈ કરે છે. અધર એસોસિએશન હોય તો મેમ્બર ઓફ પ્રિન્સિપલ ઓફિસર એ કરે છે. અને એની અધર પર્સન હોય તો ધેટ પર્સન ઓર સમ અધર કોમ્પિટન્ટ પર્સન જે હોય એની અંદર જે જોડાયેલા વ્યક્તિ એ એનું રિટર્ન એસેસ કરે છે, એનું રિટર્ન વેરીફાઈ કરે છે.
પછી એસેસમેન્ટનો મતલબ શું થાય છે કે જ્યારે તમારું રિટર્ન ભરવામાં આવે છે, બરાબર, એસેસિંગ ઓફિસર કમ્પ્યુટ ધ ટેક્સેબલ ઇન્કમ ઓફ ધ ટેક્સ પેએબલ બાય ધ એસએસસી ઓન બેઝિસ ઓફ રિટર્ન ઇન્કમ અર્નિંગ ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર. એટલે કે જે એનું જે ઇન્કમ થતી હોય બધાનું એસેસમેન્ટ કરી અને તૈયાર કરવામાં આવે એક આખું રિપોર્ટ, અને એના ઉપરથી ડિસાઇડ થાય છે કે એને કેટલો ટેક્સ ભરવાનો થાય છે. ધીસ વોઝ ઇઝ કોલ્ડ એસેસમેન્ટ. તો તમારે જે ઇન્કમ થતી હોય બધાને ભેગું કરી અને એના પરથી તમારે ડિસાઇડ કરવામાં આવે કે કેટલો ટેક્સ ભરવાનો થશે, એ ડિસાઇડ કરેલું એને એસેસમેન્ટ કહેવાય છે. એસેસમેન્ટ ઇઝ ઇન ઇન્કમ ટેક્સ ઇઝ અ ડિફરન્ટ પ્લેસ એઝ અ ડિફરન્ટ કન્ડિશન. એસેસમેન્ટ વર્ડ જે છે ઇન્કમ ટેક્સની અંદર અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ રીતે યુઝ થાય છે, રાઈટ. તો ઇન્કમ કોમ્પ્યુટેશનમાં ટેક્સ પેએબલમાં એ બધી જગ્યાએ પર એસેસમેન્ટ વર્ડ યુઝ થાય છે. તો એસેસમેન્ટ કેટલા પ્રકારના હોય છે? તો એક હોય છે, પહેલો હોય છે સેલ્ફ એસેસમેન્ટ, વિચ મીન્સ ધ પેમેન્ટ ઓફ ધ અમાઉન્ટ ઓફ ધ ટેક્સ ઓફ ધ એસએસસી હિમસેલ્ફ બિફોર ફાઇલિંગ ધ રિટર્ન અંડર સેક્શન 140A. સેલ્ફ એસેસમેન્ટની અંદર વ્યક્તિ પોતે જ પોતાની ઇન્કમનું જે છે એ એસેસમેન્ટ કરી અને પોતાનો ટેક્સ ડિસાઇડ કરે છે જે રિટર્ન ફાઇલ કરે એના પહેલાં. રેગ્યુલર એસેસમેન્ટ, તો સમરી ઓફ એસેસમેન્ટ વિધાઉટ કોલિંગ ધ એસએસસીને જાણ કર્યા વગર બધું એકાઉન્ટ રેડી કરાવવા છે. અસેસમેન્ટ આફ્ટર હિયરિંગ એસએસસીને સાંભળ્યા પછીનું એસેસમેન્ટ થાય છે, અને બેઝ જજમેન્ટ એસેસમેન્ટ, એ રીતના એસેસમેન્ટ થાય છે, રાઈટ. દેખો, ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં આપણે સેલ્ફ એસેસમેન્ટ ભણીએ. સેલ્ફ એસેસમેન્ટ શું કહે છે? ઇઝ અ રિટર્ન ઓફ 140A ઇઝ રિક્વાયર્ડ અંડર સેક્શન 140A ઓફ ધ pay off before filing a return should be accomplished proof and payment of such tax. The SSC will have to compute his tax liability taking account TDS advance tax. He will have to pay interest 1% per month or part of month amount areas of the income tax. એટલે કે આ ટેક્સ એસએસસી પોતે જાતે ડિસાઇડ કરે છે અને કેટલો ટેક્સ ભરવાનો થશે. ટીડીએસને ધ્યાનમાં રાખે છે, એડવાન્સ ટેક્સને ધ્યાનમાં રાખે છે, અને બીજી પ્રોવિઝનને ધ્યાનમાં રાખી અને એસએસસી ડિસાઇડ કરે છે કે એને પોતાની કેટલી ઇન્કમ થાય છે અને કેટલો ટેક્સ ભરવાનો થાય છે. અને એની અંદર જો કોઈ ખામી નીકળે કે કોઈ ભૂલ નીકળે તો એના અંદર એને 1% પર મંથ ઓર પાર્ટ ઓફ મંથ એને જે પેનલ્ટી ભરવાની હોય છે, જે રકમ બાકી રહે છે એના અંદર. It is simply paying a tax, filing a return by an SSC. The IT department only give an acknowledgement intimation under section 143. જે તમે રિટર્ન ભર્યું છે એના પર તમારે એક્નોલેજમેન્ટ આપવાનું હોય છે. The SSC can file ITR as self assessment under the different section 139 return with regularly delay return, return of loss, etc. or in a respective notice 140 to 148, 153. Maximum penalty imposed the failure of even part of self-assessment and include interest equal to amount of tax and interest arrears. એટલે કે તમારે પોતાનું જે છે રિટર્ન ભરવાનું થતું હોય તમે ભરી શકો છો, અને જો એની અંદર તમે લેટ થશો તો તમારા પર પેનલ્ટી લાગે છે, અને પેનલ્ટીની અમાઉન્ટ મેક્ઝિમમ જે ટેક્સ ભરવાનો થતો હોય અને ઇન્ટરેસ્ટ બાકી રહેતું હોય એટલા સુધીની પેનલ્ટી લાગે છે. For this purpose, making assessment, income tax officer may serve only the person notice to 142(1), 148, 153A in a following purpose. જો એના સેલ્ફ એસેસમેન્ટની અંદર અમુક પ્રકારનો પ્રોબ્લેમ દેખાય તો એને નોટિસ આપવામાં આવે છે. ફોર સબમિશન ઓફ રિટર્ન ઇઝ નોટ સબમિટેડ અર્લિયર પ્રુડન્સ પ્રોડક્શન ઓફ અકાઉન્ટ એન્ડ ડોક્યુમેન્ટ. જો પ્રોપર રિટર્ન નથી ફાઇલ કર્યું કે જે ડોક્યુમેન્ટ ફાઇલ નથી કર્યા તો ફોર એની ઇન્ક્વાયરી બાય ગિવન ઓપોર્ચ્યુનિટી ઓફ એસએસસી, કોઈ ઇન્ક્વાયરી હોય તો ઓપોર્ચ્યુનિટી એસએસસીને ઇન્ક્વાયરી માટે એસએસસીને સાંભળવાની એક તક આપવામાં આવે છે, ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે. ફોર ડાયરેક્ટિંગ એસએસસી ટુ ગેટ બુક ઓફ એકાઉન્ટ ઓડિટેડ, એસએસસીને કહેવામાં આવે છે કે બુક્સ ઓફ એકાઉન્ટ એને ઓડિટ કરવા. ટુ ગેટિંગ એસ્ટિમેટ બાય વેલ્યુએશન ઓફિસર, જે વેલ્યુએશન ઓફિસર આવી અને એની અસેસમેન્ટ કરે છે તે
આની અંદર આવે છે. પછી રેગ્યુલર એસેસમેન્ટની અંદર શું આવે છે? એસેસમેન્ટ અંડર સેક્શન 143 ઇઝ કોલ્ડ રેગ્યુલર એસેસમેન્ટ, જે સેક્શન 143 મુજબ થાય છે રેગ્યુલર એસેસમેન્ટ કહેવાય છે. એટલું ઇમ્પોર્ટન્ટ નથી. પછી બેઝ જજમેન્ટ દેખી લઈએ, એ થોડુંક કામનું છે. રેગ્યુલર એસેસમેન્ટ એ કોઈ એટલું બધું ખાસ કામનું નથી. એક વખત જસ્ટ રેટ કરી નાખજો, એટલું કામનું નથી. બેઝ જજમેન્ટ, ધ બેઝ જજમેન્ટ પ્રોસિજર જે છે એ થોડીક સમજી લઈએ, એ સારી છે, શીખવા જેવી છે. પછી રિકવરી ઓફ ટેક્સ એક દેખવા જેવો પોઈન્ટ છે, અને એમાં પણ અમુક પોઈન્ટ જ કામના છે, બીજા બધા કામના નથી. પછી એડવાન્સ ટેક્સની અંદર શું પોઈન્ટ છે એ થોડાક 2-4 દેખવાના છે. અને છેલ્લે આપણે એક પોઈન્ટ આ દેખવાનો છે કે સ્કોપ ઓફ ટેક્સ મેનેજમેન્ટ. બસ 3 ટોપિક આપણે દેખવાના. પછી ચેપ્ટરની અંદર આના બધા પોઈન્ટ પૂરા થઈ જાય છે. દેખો, પહેલાં આપણે દેખી લઈએ બેઝ જજમેન્ટ. બેઝ જજમેન્ટ ઇઝ ધ એઝમ્પશન ઇઝ ઓલ્સો કોલ્ડ એક્સ પેરા એસેસમેન્ટ. વેન એની પર્સન ઇઝ ફેલ ટુ ફર્નિશ રિટર્ન, જ્યારે કોઈ વ્યક્તિ રિટર્ન ભરવાનું રહી જાય છે. વેન એની પર્સન ઇઝ ફેલ ટુ કમ્પ્લાય વિથ ધ નોટિસ ઓફ ધ પ્રોસિજર ઓડિટેડ એન્ડ એકાઉન્ટન્ટ, જે કોઈ નોટિસ આવી હોય એનો જવાબ આપવાનો એને રહી ગયો હોય. વેન એની પર્સન ફેલ ટુ કમ્પ્લાય વિથ ધ ડાયરેક્શન ટુ ગેટ હિઝ એકાઉન્ટ ઓડિટેડ, એને જે એકાઉન્ટ ઓડિટ કરવાનું રહી ગયું હોય. વેન એની પર્સન હેવ અ ફાઇલ રિટર્ન ફેલ ટુ કમ્પ્લાય વિથ ધ નોટિસ અંડર સેક્શન 143(2), કોઈ નોટિસ 143(2) માં આવી અને એનો રિપ્લાય આપણને રહી ગયો હોય. The income tax officer is not satisfaction about the correctness and completeness of account, or no accounting method have been regularly used by the SSE. એટલે SSE એ જે મેથડ પ્રોપર વાપરી ના હોય ને એનાથી એસેસિંગ ઓફિસર સેટિસ્ફાઈડ નથી. તો આટલા 5 કેસ કીધા છે. The SSE will be sent to show cause notice and will have to give an opportunity being heard. તો જ્યારે આટલી સિચ્યુએશન આવે છે ત્યારે SSE ની જે પણ ડિટેલ છે એ પ્રોપર નથી, એટલે એને નોટિસ આપવામાં આવે છે અને એસએસસીને પૂરેપૂરો સાંભળવાનો ચાન્સ આપવામાં આવે છે. ધ ઇન્કમ ટેક્સ ઓફિસર વિલ, આફ્ટર ટેકિંગ ઇન્ટુ એકાઉન્ટ એન્ડ રિલેવન્ટ મટીરિયલ, મેક એસેસમેન્ટ ઓફ ધ ટોટલ ઇન્કમ ઓર લોસ ઓફ ધ બેસ્ટ ઓફ હિઝ જજમેન્ટ. પછી આટલું બધી પ્રોસિજર કર્યા પછી જે ઓફિસર છે એ પોતાની રીતે એક્શન લે છે અને એના પરથી જજમેન્ટ આપે છે. He will accordingly determine the sum payable by the SSE or refundable to the SSE on the basis of such assessment. પછી એ ડિસાઇડ કરે છે કે એસએસસીને કેટલો ટેક્સ ભરવાનો થશે કે કેટલો રિફંડ થશે, એના પરથી એ જજમેન્ટ આપે છે અને બેસ્ટ જજમેન્ટ કહેવાય છે. But the SSE has a right to make an appeal under section 246A, 264. The SSE has a right to appeal in the deputy commissioner appeal and assist them to method in the section or against the refund by the ITO in reason repose the assessment. જે 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 એનો જવાબ આવે છે એની સામે એસએસસીને લાગતું હોય તો એની સામે એસએસસી એ પ્રોપર એ જે પણ માહિતી હોય એની સામે એસએસસી પ્રોપર રિપ્લાય આપી શકે છે અને એસએસસીને પણ સામે અપીલ કરવાનો અધિકાર છે. કઈ કઈ નોટિસ છે, નોટિસ એ લોકોને મોકલી શકે છે એની જસ્ટ ખાલી વાત કરેલી છે. એક વખત તમે નજર મારી દેજો, બેઝ જજમેન્ટ શું કહેવાય ખબર પડી ગઈ છે. નોટિસો કઈ કઈ લખેલી છે મેથડ ઓફ એકાઉન્ટન્ટની એ જે છે એનો એક વખત નજર મારી લેજો, બાકી કંઈ ખાસ છે નહીં. નેક્સ્ટ ટોપિક છે આપણો રિકવરી ઓફ ટેક્સ. તો કયા રીતના ટેક્સ જે છે રિકવર કરી શકાય છે પર્સન પાસેથી. તો દેખો, ટીડીએસ પહેલો આવે છે. ટીડીએસ, રાઈટ, ઇટ ઇઝ ઓબ્લિગેટરી ટુ સર્ટેન પર્સન ટુ ડિડક્ટ ટેક્સ એટ સોર્સ વાઇલ મેકિંગ અ પેમેન્ટ. તો દેખો, જ્યારે તમે કોઈ પેમેન્ટ કરો છો ત્યારે તમારે ટીડીએસ કાપીને પેમેન્ટ કરવું જોઈએ. ધ અમાઉન્ટ સો ડિડક્ટેડ મસ્ટ બી ક્રેડિટેડ ટુ ધ એકાઉન્ટ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ. જે ટીડીએસ કાપે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ડિપોઝિટ કરાવવું પડે. સચ ડિડક્શન આર મેડ વિથ ધ ફોર્મ સેલરી, ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટી, અધર ઇન્ટરેસ્ટ, વિનિંગ ઓફ લોટરી, કાર્ડ ગેમ, પઝલ, આ બધામાં જે છે પેમેન્ટ ઓફ રેસિડેન્ટ, contractor or subcontractor, winning from a housing race, insurance, commissioners, sum payable to a non-resident, payment to respect of deposit under the National Savings Scheme, payment of account or repurchase unit by mutual fund of UTI, આ બધાની અંદર TDS કાપવો પડે છે. સેલરી અંદર કેટલો આવે છે? એની પર્સન ઇઝ રિસ્પોન્સિબલ ફોર પેઇંગ સેલરી ઇઝ રિક્વાયર્ડ ટુ ડિડક્ટ
એઝ ટાઈમ ટુ ટાઈમ એન્ડ ઓફ ધ સેલરી. જે વ્યક્તિને સેલરીની ઇન્કમ જો ટેક્સેબલ લિમિટથી વધારે થતી તેની અંદર ટીડીએસ કપાવવો પડે છે. ઇટ શુડ બી ડિડક્ટ ફ્રોમ ધ અમાઉન્ટ પેએબલ એટ ધ એવરેજ રેટ ઓફ ઇન્કમ ટેક્સ ઓન ધ બેઝિસ ઓફ ધ રેટ ઇન ફોર્સ ઇન ધ ફાઇનાન્શિયલ ઇન વિચ ઇઝ પેમેન્ટ ઇઝ મેડ. જ્યારે એનો જે રેટ સેલરી થાય, જે સેલરી આવે છે એની એવરેજ પરથી જે એને રેટ થતો એટલો એને પે કરવાનો થતો હોય છે. ફોલોઈંગ પોઈન્ટ આર ટુ બી કેપ ઇન અ માઇન્ડ. સેલરી ઓફ ધ પર્સન is a purpose to TDS shall be round off nearest to multiple of 10 rupees. જે છે એનો જે TDS હતો એ 10 રૂપિયાના મલ્ટિપલમાં રાઉન્ડ ઓફ કરવામાં આવે છે. Liability of employer extended only the amount of salary if the employee make a default in a deduction after getting a assurance from the employee that is a alternative arrangement for payment of tax. Employer is said to be half is a liability or to penalty. એટલે કે જ્યારે સેલરીની જે ઇન્કમ છે એની અંદર એમ્પ્લોયની અંદર એમ્પ્લોયરે ટીડીએસ ડિડક્ટ કરવાનો છે, બરાબર છે. બટ શું કહે છે કે એસએસસીઓ એશ્યોરન્સ આપે છે કે એને કોઈ બીજી અલ્ટરનેટ બીજું કોઈ અરેન્જમેન્ટ કરેલું છે ટેક્સનું, તો એમ્પ્લોયરે એની અંદર જે છે એ એમ્પ્લોયની વાત માની અને એને કીધું હોય કે ધારો કે એની જે ઇન્કમ થતી હોય એના પર એને ટીડીએસ કાપવાનો થતો હોય, જવાબદારી માલિકની આવે છે કર્મચારીના બદલામાં. પણ જો કર્મચારી એમ એશ્યોરન્સ આપે કે એના પાસે બીજું કોઈ અરેન્જમેન્ટ છે, તો એ જો એમાં ફેલ જાય છે તો પણ એની અંદર માલિક જવાબદાર બને છે. ધ એમ્પ્લોયર કેન ઇન્ક્રીઝ ઓર રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટુ બી ડિડક્શન ફોર ધ પર્પઝ ઓફ એડજસ્ટમેન્ટ excess deficiency arising out of the previous deduction. જે પણ વધારે કે ઘટાડે થયું હોય પ્રીવિયસની જે એની સેલરી થતી હોય એના પરથી કે જે ડિડક્શન થયું છે એના પરથી એમ્પ્લોયર ડિસાઇડ કરે છે. એમ્પ્લોયર શુડ ઓલ્સો ટેક ઇન ટુ કન્સિડરેશન તો એડમિસેબલ ડિડક્શન અંડર સેક્શન 80C, 80CC, 80CCD. એટલે કે 80 સેક્શનની અંદર જે આવતા હોય બધા એને જો એમ્પ્લોયને કોઈ બેનિફિટ મળતા હોય તો બેનિફિટ બાદ કર્યા પછીની અમાઉન્ટ પર એને ટીડીએસ કાપવાનો હોય છે. ધ એમ્પ્લોયર હેઝ ડિડક્ટ ટીડીએસ out of salary is determined to his income. Deduct loss and head of income from house property as declared by the employee. The share income or house property deduction allowable deduction under section 80C to 80U, 80C to 80U નો deduction મળે છે. net taxable salary લેવામાં આવે છે અને find out the income of such net taxable salary. સરચાર્જ જે કોઈ લાગતો હોય તો એ એડ કરવામાં આવે છે. હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ એડ કરવામાં આવે છે 4% અને ટેક્સ લાયબિલિટી એમ્પ્લોયને ગણવામાં આવે છે, રાઈટ. When a trustee of a recognized provident fund make a payment to accumulate balance due to the employee, they are required to deduct the TDS at 10% provided such payment is 50,000 or more. જ્યારે કોઈ ટ્રસ્ટીએ કોઈ પેમેન્ટ કરેલું હોય તો એના અંદર ટીડીએસ કાપવું પડે અને જે છે 10% 50,000 કે તેથી વધારે રકમનું પેમેન્ટ 10% ટીડીએસ કાપી અને પછી પેમેન્ટ થાય છે. સિમિલરલી એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન એન્ડ ઇન્ટરેસ્ટ ઓન આરપીએફ ટુ એમ્પ્લોયી, એટલે કે એમ્પ્લોયરનું માલિકનું જે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જે ફાળો હોય, ટેક્સ ઇઝ ટુ બી પેડ ઇઝ ડિડક્ટેડ બાય ધ એમ્પ્લોઈઝ. ધ ટેક્સ amount so paid is deducted by the trustee of the fund when it becomes taxable hand of the employee. Other income voluntarily declared to the employee. એમ્પ્લોયર કોઈ પણ નામની ઇન્કમ એમ્પ્લોયને આપતો હોય તો એના અંદર એમ્પ્લોયરે ટીડીએસ કાપીને જ આપવું પડે છે. એમ્પ્લોય ઇઝ રિક્વાયર્ડ ટુ સેન્ડ મંથલી રિટર્ન ફોર્મ નંબર 21 and annual return form number 24. Annual return should be sent with the 30 day from 31st March of the each year. The detail of such TDS must be provided in the form 16 or 16AA. પછી કોઈ સિક્યુરિટીનું ઇન્ટરેસ્ટ મળતું હોય તો ટીડીએસ એની અંદર જે પણ સિક્યુરિટીનું ઇન્ટરેસ્ટ મળતું હોય, બરાબર, તો ધ પર્સન રિસ્પોન્સિબલ ટુ પેઇંગ ઇન્કમ ઓર ચાર્જેબલ ટુ અંડર ધ હેડ ઇન્કમ ફ્રોમ સિક્યોરિટી ઇઝ રિક્વાયર્ડ to time payment the deduct TDS at the rate of 10% amount to the interest payable. જે ઇન્ટરેસ્ટની ઇન્કમ પે કરવાની એના પર 10% TDS કાપીને તમારે પે કરવાનો છે. નો TDS made in respect of the security approved deposit in government security listed demat security gold bond national saving certificate. આની અંદર TDS કાપવામાં આવશે નહીં, રાઈટ.
tax is not deducted on the amount of in respect of the government security does not exceed 10,000. 10,000 વધારે ના હોય તેના પર TDS નહીં કપાય. અને એન્યુઅલ ઇન્ટરેસ્ટ 5,000થી વધારે ના હોય તો પણ કપાશે નહીં. લોટરી હોય એની અંદર 30% TDS કપાય છે. અને નોન રેસિડેન્ટને કોઈ પેમેન્ટ કરવાનું હોય તો 10% કપાય છે, પ્લસ એજ્યુકેશન સેસ જે છે અને સેકન્ડ હાયર સેકન્ડ એજ્યુકેશન સેસ જે છે એ બધી ગણતરી કરીને એના પર કપાય છે. પછીનો પ્રોવિઝન આપણે સમજવાનો છે એડવાન્સ ટેક્સ. તો દેખો એડવાન્સ ટેક્સની અંદર જે છે એ સેક્શન 208થી 219 સુધીની સેક્શન આવે છે. એડવાન્સ ટેક્સ પેએબલ ટુ પર્સન ઇન રિસ્પેક્ટ ઓફ કરંટ ઇન્કમ ઇઝ 10,000 ઓર મોર. જ્યારે કોઈ વ્યક્તિની ઇન્કમ 10,000 કે તેથી વધારે હોય તો એને એડવાન્સ ટેક્સ ભરવાનો થતો હોય છે. પ્રોવિઝન ઓફ એડવાન્સ ટેક્સ શેલ નોટ એપ્લાય ટુ રેસિડેન્ટ સિનિયર સિટીઝન હુ ઇઝ એજ ઓફ 60 યર ઓર મોર. જેની 60 વર્ષ કે વધારે વર્ષની ઉંમર હોય તો એને એ પ્રોવિઝન નથી લાગતી. હુ has not income chargeable to the head profit gain from business profession. અને business profession income ના આવતી હોય, an amount of advance tax shall be determined as under the total income tax is estimated. કરંટ ઇન્કમ રિબેટ કે રિલીફ થતી તો માઇનસ થઈ જશે, સરચાર્જ પ્લસ થઈ જશે. હેલ્થ એજ્યુકેશન જે છે એ 4% લાગશે અને જે પણ TDS કપાયેલો હોય માઇનસ થઈ જશે અને એના પરથી જે એડવાન્સ ટેક્સની રકમ નક્કી થાય છે. ધીસ એડવાન્સ ટેક્સ ઇઝ પેએબલ ટુ ધ એસએસસી ઇન 4 ઇન્સ્ટોલમેન્ટ JSDM. देखो જે એડવાન્સ ટેક્સ છે એ JSDM જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર એન્ડ માર્ચ આ રીતે JSDMમાં એને ભરવાનો થતો હોય છે, રાઈટ. એટલે ડેટ ઓફ પેમેન્ટ ઓફ રિલેટ પ્રીવિયસ યર કઈ તારીખે આવે છે તો દેખો જૂન, સપ્ટેમ્બર, ડ્યુ ડેટ ઓફ ક્વોન્ટમ ઓફ એડવાન્સ ટેક્સ. તો દેખો જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર, માર્ચ JSDM એની 15 તારીખ આવે છે બધાની. 15 15 15 15 અને આની અંદર પહેલો જે છે હપ્તો હવે 15% કે તેથી જે છે ઓછો ના હોવો જોઈએ. પછી 45% કે તેથી ઓછો ના હોવો જોઈએ. 75% કે તેથી ઓછો ના હોવો જોઈએ અને હોલ અમાઉન્ટ ઓફ ટેક્સ ભરવાનો આવે છે, રાઈટ. An amount paid by advance tax at the end of the relevant previous year, 15 March on or before 31st March, shall also be treated as a tax paid during the relevant previous year. જો તમે 15 માર્ચથી 31 માર્ચ સુધી તમે જે પણ ટેક્સ ભરેલો હશે તો પ્રીવિયસ યરનો ટેક્સ ભરેલો ગણાય છે. If the date of payment of advance tax is a banking holiday, it becomes due to next immediately following working day. જો ટેક્સ પે કરવાનો થતો દિવસે બેંક હોલિડે આવતો હતો એના બીજા જ દિવસે પે કરી દેવો પડે છે. Now all SSE are required to pay advance tax in own SSE is liable to pay advance tax is allowed to receive his estimate current income as may be after making a payment of first second installment advance tax according to will payable in the next assessment. એટલે જે જે એના ટેક્સ ભરવાનો થતો હોય એની ગણતરી કરી અને જેટલો એનો ભર્યો છે એટલો બીજા હપ્તામાંથી બાદ કરી એને ભરવાનો થતો હોય છે. ત્યારબાદનો ટોપિક આપણે દેખી લઈએ ટેક્સ મેનેજમેન્ટ. તો ટેક્સ મેનેજમેન્ટ એ શું કહે છે કે જ્યારે તમારે ટેક્સ ભરવાનો થતો હોય એની અંદરથી તમે કોઈ પણ કારણસર તમે ટેક્સની અંદરથી જે એના પ્રોવિઝન આપેલા છે એ પ્રોવિઝન દરેકને ધ્યાનમાં રાખી અને તમારો ટેક્સ જે તમે બચાવો છો એ બચાવેલા ટેક્સને ટેક્સ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. ટેક્સ એવિએઝન એટલે ટેક્સમાં ચોરી કરવી થાય, જે ડિફર્કેશન કરવું, પણ ટેક્સ મેનેજમેન્ટ એ લીગલ છે અને વેલિડ છે. એટલે એવરી એસએસસી ઇઝ લાયબલ ટુ પે નેસેસરી ટેક્સ, બરાબર. ધ ટેક્સ મેનેજમેન્ટ રિલેટેડ ટુ ધ મેનેજમેન્ટ ઓફ ફાઇનાન્સ ઓર પેમેન્ટ ઓફ ટેક્સ એસએસસી ઇન એડવાન્સ ટેક્સ લાયબિલિટી ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ઇઝ ટેક્સ. જ્યારે એને ટેક્સ ભરવા થતો એનાથી મેનેજમેન્ટ કરીને એને પોતાના ટેક્સની લાયબિલિટીમાં એ રિડક્શન કરી શકે છે. ટેક્સ મેનેજમેન્ટ નોટ એમ ટુ વિથ પ્લાનિંગ ટુ save tax. It just related to operating aspect of paying of tax.
ટેક્સ મેનેજમેન્ટની અંદર એવું નથી કે આપણે પ્લાનિંગ કરવાનું છે, પણ એ જે ટેક્સ ભરવાનો થાય છે એનું એક મેનેજમેન્ટ કરી અને એની અંદર એક પ્રોપરલી એક એનો વે ડિસાઇડ કરવાનો હોય છે. એનો પર્પઝ એવો નથી કે ચલો સેવિંગ જ કરવું, પણ એનો મિનિંગ એવો છે કે કઈ રીતે ટેક્સ ભરવાનો થશે એનું એક મેનેજમેન્ટ કરવું. While managing his tax, a person ensures that he is in making a timely payment of tax without running out of money, and he is complying with all the provision of the law. જ્યારે તમારે ટેક્સ મેનેજમેન્ટ કરે ત્યારે તમારે બધા લોના જે બધા પ્રોવિઝન છે ધ્યાનમાં રાખી અને એ કરવામાં આવે છે. કયા કયા સ્ટેપ ધ્યાનમાં રાખવા પડે છે તો દેખો શું કહે છે, compiling and prevailing date and supporting document evidence transaction claim etc. એટલે એની અંદર જે ડેટા હોય એ બધા જોઈએ અને જે ડોક્યુમેન્ટ છે એ બધા જોઈએ. મેકિંગ ટાઈમલી પેમેન્ટ ઓફ ટેક્સીસ, એડવાન્સ ટેક્સ, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ એક્સેટ્રા. સમયે જે તમે તમારું જે પણ પેમેન્ટ થતું પે કરી લેવું જોઈએ. ટીડીએસ ટીસીએસ કપાયેલા હોવો જોઈએ. ફોલોઈંગ procedure requirement and payment of expense and loan and repayment thereof is over 20,000 by an account pay ચેકથી અને ડ્રાફ્ટથી પેમેન્ટ કરેલું જોઈએ. 20,000થી વધારે કોઈ છે તો બધું પેમેન્ટ. फिर compliance with prescribed requirement like tax audit certificate of internal transaction, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન જે પણ તમે ટેક્સ ઓડિટ કે કોસ્ટ ઓડિટ તમારું કરવાનું તો એ કરેલું હોવું જોઈએ. જે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરે એનું સર્ટિફિકેટ હોવું જોઈએ. રિસ્પોન્ડિંગ ટુ ધ નોટિસ રિસીવ ફ્રોમ ધ ઓથોરિટી પાસે જે પણ તમારી નોટિસ આવી અને રિસ્પોન્સ આપો. પ્રિવેઇંગ રેકોર્ડ એન્ડ પ્રિસ્ક્રાઇબ ઇન નંબર ઓફ યર, જે પણ રેકોર્ડ છે તમારે એ રાખવા. મેન્ટેનિંગ પેન એન્ડ ટેન નંબર appropriate place and responding the request of the balance confirming the other SSE. રાઈટ, એટલે જે પણ તમારા જે છે તમને કોઈ પણ રિક્વેસ્ટ કરવામાં આવે તો એનો રિસ્પોન્સ આપવો. કન્ફર્મિંગ ફ્રોમ ધ એસએસસી એટલે કન્ફર્મેશન કરી અને એનો રિસ્પોન્સ આપવો એ જવાબદારીમાં આવે છે. રાઈટ, તો આટલા વિશેની જે વાત અહીંયા કરેલી હતી એ ટોપિક અહીંયા છે. બીજું કોઈ એનાથી વિશેષ કંઈ છે નહીં. તો આ સાથે આ ચેપ્ટર પણ પૂરું થાય છે. તો આ સાથે આપણા બધા જ બે યુનિટો પરફેક્ટ પૂરા થઈ ગયા. પહેલા યુનિટની અંદર બી બધી થિયરી ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ હતી, એટલે 3 યુનિટ આપણા કમ્પ્લીટ જેવા કહેવાય. 2 તો પરફેક્ટ થઈ ગયા અને ત્રીજાની અંદર પણ બધું પૂરું થઈ ગયું કહેવાય છે. તો આ સાથે આપણે કોર્સ પૂરો થઈ ગયો કહેવાય છે. ગુડ બાય, જય અંબે.